ભાજપ કાર્યાલયની આગળ એક ઝાડ ધરાશાયી થયો છે, જેમાં એક વ્યક્તિની મોત થઈ છે અને બે રિક્ષાઓ અહીંયા દટાઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી ચાલુ છે. દોસ્તો આપનું સ્વાગત છે. અમદાવાદ મિર્જાપુર ભાજપ કાર્યાલયની આગળ તમે જોઈ શકો છો એક ઝાડ ધરાશાય થયો હતો. એની અંદર 3 રિક્ષાઓ દટાઈ હતી અને એક પોપટ દટાયું હતું અને પોપટની અંદર જે બેસેલો હતો એક યુવક, એનું ઘટના સ્થળે મોત થઈ ગયું છે. અત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા બચાવની કામગીરી ચાલુ રહી છે. અહીંયા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ અહીંયાથી ઝાડ ખસેડવામાં નથી આવ્યા. ભાજપ કાર્યાલય આગળ જ આવી જો ઘટના બને તો સરકાર આ જનતા માટે શું કરશે તે જોવાનો વિષય છે. અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. નોમાનભાઈ સાથે આપણે સીધી વાત કરીશું અને ફાયર બ્રિગેડના જે જવાન છે એમને પણ સાથે સીધી વાત કરીશું. રહીશ સૈયદ, અમદાવાદ. એપી ચોક પર શું ઘટના બની? ભાજપ કાર્યાલયની આગળ એક ભયજનક ઝાડ હતો, જે તંત્રને જાણ પહેલાં હતી કે આ ભયજનક છે, તો છતાં એમણે એના ઉપર કંઈ કાર્યવાહી નહીં કરી. આજે આ આફતનું ઝાડ બની ગયું. ઓલા ઉબેર મારફતે કંઈ ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતો સાધારણ માણસ એમાં મૃત્યુ પામેલો છે. અત્યારે એને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હવે પોલીસ એની તહેકીક કરે છે એના વ્હીકલ નંબર ઉપરથી અને બેગમાંથી જે એમને આઈડેન્ટિટી પ્રૂફ મળ્યા છે એના આધારે એની ફેમિલીને કોન્ટેક્ટ કરે છે. બાકી તમે જોઈ શકો છો કે આપણે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરતા કે ભાઈ પહેલાં જે વરસાદ પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી હોય એમાં ઝાડ ટ્રીમિંગનું અને ભયજનક ઝાડ ઉતારી લેવાનું એ આવે છે, પણ આ તંત્રની ઘોર બેદરકારી છે, જેના લીધે આજ ભાજપ કાર્યાલયની પાસે તમે જોઈ શકો એમની ઓફિસની આગળનો જ ઝાડ અહીંયા તૂટી ગયો છે અને 1-2 માણસોનો જીવનો ભોગ બન્યો છે. અહીંયા કેટલા એવા ઝાડ છે જે આવી રીતે જોખમી છે? હવે એ તો કોર્પોરેશન પોતે, અમે તો લેખિતમાં આપ્યું છે. કાઉન્સિલર તરીકે આપણે મારી મૈસી સાનિયાબેને અને બીજા જ અમારા 3 કાઉન્સિલરો હવે કાલે ફરી આપણે સર્વે રિવ્યૂ મિટિંગ કરીને જેટલા પણ આવા ઝાડ હશે હવે એને તાત્કાલિક પેટે ઉતારી લેવા અથવા ટ્રીમિંગ કરવા અમે કોર્પોરેશન અને કમિશનર સાહેબને રજૂઆત કરીએ છીએ કે આવું બીજો કોઈ બનાવ ના બને. આ ઘટનામાં કેટલા વાહનો દટાયા? આમાં 4 થી 6 વાહનો દટાઈ ગયા છે. એમાં રિક્ષાએ છે, 2 રિક્ષાઓ છે અને 2 વ્હીલરો છે. અને 2 દિવસ અગાઉ અહીંયા રૂપાલી સિનેમા પાસે આવો ઝાડનો બનાવ બન્યો હતો, જેમાં 4-5 4 વ્હીલરોનું નુકસાન થયું હતું. એક વર્ષો જૂનું ઝાડ છે એ પડી ગયું હતું. એના નીચે એક ઓલા એક્ટિવા પર એક માણસ બેસેલા હતા. અચાનક જ્યારે પડી જવાથી દબાઈ ગયેલા હતા. એમને શાહપુર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને તેમને દવાખાને મોકલી આપેલ છે 108 મારફતે. અને હાલ 3 રિક્ષાઓને બી કાઢવાનું કામ ચાલુ છે. રસ્તો ખુલ્લો કરવાનું કામ ચાલુ છે. એ આઈડિયા નથી એટલો બધો, કેમ કે આ વિષય બગીચા ખાતાનો છે. પણ અમે જ્યારે પણ ચોમાસા પહેલાં હોય તો ટ્રીમિંગ માટે એ લોકો મોન્સૂન ખાતા તરફથી કરતા હોય છે. આ ઘટના પછી આ વિસ્તારમાં જે ઝાડ છે હટાવવામાં આવશે કે ભયજનક છે? ચોક્કસ બગીચા ખાતે અમે જાણ કરવામાં આવશે કે ટ્રીમિંગ માટે જેટલા પણ ઝાડ જોખમી છે એ બધાને ટ્રીમિંગ કરવા માટે જાણ કરવામાં આવશે. લોકોને શું સંદેશ આપશે આવા ઝાડ માટે? વરસાદની સિઝન હોય, આવા કોઈ પણ ભયાનક ઝાડ નીચે બેસવું નહીં અને ક્યારેય પણ આવો હાદસો થઈ શકે છે. એ ગીરા આપ
पार्किंग में भी झाड़ गिरा, चलिए परसों झाड़ है अंदर साला आप ज़्यादा मतलब आप सुंदर तो झाड़ है, ये लोगों की मूड कमज़ोर होती है ज़मीन में, जमीन